નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે છે તારીખ 27 જુલાઈ 2024, વાર શનિવાર। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં બરાક ઓબામાએ કમલા હેરિસને સમર્થન આપ્યું। આના પર વિગતથી જાણીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે। તાજેતરમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પોતાનું નામ ખેંચી લીધું હતું। ત્યારબાદ તેમણે આ પદ માટે કમલા હેરિસને સમર્થન જાહેર કર્યું હતું। બાઇડનના આ નિર્ણયને કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે ઓબામા સમર્થન નહીં આપે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવસારી ડૂબ્યું, જુઓ ભયાનક વિડીયો। આના પર વિગતથી વાત કરીએ તો 2-3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારીની હાલત ખરાબ થઈ ગઈ છે। શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા છે। રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો તો જળમગ્ન થયા છે। વાહન વ્યવહાર અને જનજીવનને વ્યાપક અસર થઈ છે। તો બીજી તરફ નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર ખતરનાક સપાટી વટાવી ચૂક્યું છે અને હજુ પણ વધી જાય છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું નેતાઓના મોબાઈલ ફોનની જાસૂસી થઈ રહી છે? આના પર વિગતથી જાણીએ તો રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે સરકાર તરફથી વિપક્ષી નેતાઓના મોબાઈલ ફોન પર આવા મેસેજ આવી રહ્યા છે કે તેમના મોબાઈલની જાસૂસી થઈ રહી છે। શું સરકાર પાસે આવી માહિતી છે? મંત્રી જતીન પ્રસાદે જવાબ આપ્યો કે સરકાર દ્વારા આવી કોઈ હેકિંગ અને ટ્રેકિંગ કરવામાં આવતી નથી। સરકારી વિભાગ પણ એપલના સંપર્કમાં છે તે જાણવા માટે કે તેણે પોતાના આવા મેસેજ કેવી રીતે મોકલ્યા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસના સાંસદે બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું। આના પર વિગતથી જાણીએ તો લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામો થયો હતો। હરિયાણાના કોંગ્રેસના સાંસદ જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો। જયપ્રકાશે MSP માટે કાયદાકીય ગેરંટીની પણ માંગ કરી અને બજેટને ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ગણાવ્યું હતું। જયપ્રકાશે કહ્યું કે જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં 5 સીટો જીતી છે ત્યારથી રાજ્યમાં ઈડીના દરોડા ચાલુ છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં દુનિયાની દરેક 11મી વ્યક્તિ ભૂખમરાથી પીડિત। આના પર નજર કરીએ તો વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ અંગે જાહેર કરાયેલા એક અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2024ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર 11મો વ્યક્તિ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે। વૈશ્વિક સ્તરે 233 કરોડ લોકોને નિયમિત ભોજન નથી મળતું। કોવિડ પહેલા વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2023માં આમાં મોટો વધારો થયો છે। પોષણની બાબતે વિશ્વ 15 વર્ષ પાછળ ગયું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। આના પર વિગતથી જાણીએ તો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કમાશે। ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉત્તરકાશીમાં આફત, યમુનાનું પાણી ઘરોમાં ઘૂસ્યું। આના પર વિગતથી વાત કરીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે। ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે। ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે પડેલા વરસાદને કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો થયો હતો। નદીનું પાણી યમનોત્રીના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું, જેના કારણે જાનકી સટ્ટીના પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો ડૂબ્યા હતા। યમનોત્રી મંદિરને જોડતા પુલની દિવાલ ધોવાઈ ગઈ હતી। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ઇમરાનની પાર્ટી બેક। આના પર વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી બેક થઈ છે। PTIને તેના 39 સાંસદો માટે માન્યતા મળી ગઈ છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે સાંસદોને માન્યતા આપી છે। હવે ઇમરાન ખાનના સાંસદો પાકિસ્તાનની સંસદમાં ગર્જના કરતા જોવા મળશે। આવી સ્થિતિમાં નવાઝ શરીફ ડર અનુભવી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં ફરી એકવાર ઇમરાનની લોકપ્રિયતા વધવાની છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી મોચીની દુકાને પહોંચ્યા। આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સુલતાનપુરની મુલાકાત દરમિયાન એક મોચી સાથે મુલાકાત કરી હતી। એક માનહાનિ કેસ માટે સુલતાનપુર પહોંચેલા રાહુલ ગાંધી મોચીની દુકાને પહોંચ્યા હતા અને તેની સાથે વાતચીત કરી હતી। મોચીરામ છે તે કહ્યું કે મેં તમને એટલે કે રાહુલ ગાંધીને કહ્યું કે હું ગરીબ માણસ છું, મારી પાસે મૂડી નથી, મહેરબાની કરી અમારી થોડી મદદ કરો। મેં તેમને જૂતાની સિલાઈ બતાવી।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓલિમ્પિક પહેલા મોટો હુમલો, આના વિશે વિગતથી વાત કરીએ તો ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના લગભગ 10 કલાક પહેલા પેરિસમાં ટ્રેન નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘણી રેલવે લાઇન પર તોડફોડ અને આગજનીના અહેવાલો છે. BBC પ્રમાણે પેરિસ જતી અને આવતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. હુમલાના કારણે લગભગ 8 લાખ મુસાફરો સ્ટેશનો પર ફસાયા હતા. ફ્રાન્સની સરકારી રેલવે કંપનીએ મુસાફરોને ચેતવણી જારી કરીને લોકોને રેલવે સ્ટેશન પર ન જવા અપીલ કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખુરશી બચાવો પીએમ મોદીએ લાંચ આપી. આના પર વિગતથી વાત કરીએ તો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે બજેટ વિશે કહ્યું કે તમે જોયું જશે કે વડાપ્રધાન મોદી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને મોટી ખંડણી એટલે કે લાંચ આપીને પોતાની ખુરશી બચાવી રહ્યા છે. બજેટમાં જે રીતે આ બંનેને પૈસા આપવામાં આવ્યા છે તે માત્ર ખુરશી બચાવવા માટે આપવામાં આવ્યા છે. આ બજેટ બિલકુલ બરાબર નથી. બજેટમાં માત્ર ખુરશી બચાવવા માટે તેમને પૈસા આપવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ અંગે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દ્વારકાના બ્રિજમાં પોપડા પડ્યા તે કંપની પાસે જ સુરત મેટ્રોનું કામ. આના વિશે વિગતથી જાણીએ તો માત્ર 5 મહિના પહેલા જ બનેલા અને વડાપ્રધાન મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તેવા દ્વારકાના સુદર્શન બ્રિજ પર પોપડા પડીને સળિયા દેખાતા અનેક સવાલો ઉઠ્યા છે. હવે એવી વાત સામે આવી છે કે બ્રિજનું બાંધકામ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન નામની કંપનીએ કર્યું છે. ગુજરાત સિવાય અનેક રાજ્યોમાં આ કંપનીના કામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. તેમાં સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આ કંપની પાસે જ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કાવડ યાત્રામાં નેમ પ્લેટ વિવાદ મામલે મોટા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમ પ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સર્વોચ્ચ અદાલતમાં ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નેમ પ્લેટ લગાવવા માટે સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કહ્યું કે આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર. આના પર વિગતથી જાણીએ તો વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે વડોદરામાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યું છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી કરી છે. વડસર, સમા, અકોટા ગામ, જલારામનગર, ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી. આના વિશે વિગતથી જાણીએ તો વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો ટેક્સ ભરે છે તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ રસ્તા બનાવવા હલકા મટીરિયલ વપરાય છે અને આડેધડ કામગીરીના કારણે ભૂવાવો પડે છે. બંધારણમાં લોકોને સારું જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. આના પર વિગતથી વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. વટાણા 160 રૂપિયાના કિલો, સરગવો પણ 180 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને કિલોના 120 રૂપિયા થયા છે. આદુના ભાવ પણ 150 રૂપિયા થયા છે. કોથમીરે પણ સેન્ચુરી વટાવી છે. કોથમીર 100 ગ્રામના 10 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો 1 કિલોના 250થી 300 રૂપિયા સુધી પહોંચ્યા છે. હવે દર્શક મિત્રો, શાકભાજીના વધતા ભાવ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ. આના વિશે વિગતથી જાણીએ તો ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા બાળકોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. છેલ્લે મળેલી માહિતી અનુસાર 33 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે પણ આવી છે. જેમાં આ બાળકોને એજન્ટો દ્વારા રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી ખાસ ભીખ માંગવા અમદાવાદ લાવવામાં આવે છે. દરેક સિગ્નલના રેટ ફિક્સ હોય છે તે પ્રમાણે વસૂલી કરવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ 9 ફરિયાદો નોંધી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિપથ યોજના પર વડાપ્રધાન મોદીની મોટી વાત. આના પર વિગતથી જાણીએ તો કારગિલ વિજય દિવસ પર પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતાં વધુ હતી. આ વિશે ચર્ચા તો થતી પરંતુ કોઈ પાસે ઉકેલ નહોતો. અગ્નિપથ યોજનાનો ઉદ્દેશ સેનાને યુવાન બનાવવાનો છે. સેના સુધારા પર રાજનીતિ ખોટી છે. પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના આક્ષેપો છે. જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને 30-32 વર્ષ પછી પેન્શન ચૂકવવું પડશે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં હવે બટાકાના ભાવમાં વધારો, આના પર વિગતથી જાણીએ તો હવે બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે. સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પાડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારતમાં 83% યુવાનો બેરોજગાર, આના પર નજર કરીએ તો ભારતમાં 83% યુવાનો બેરોજગાર છે. કપિલ સિબ્બલે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા છે. કપિલ સિબ્બલે કહ્યું કે આપણી વસ્તી લગભગ 140 કરોડ છે, પરંતુ ILOના રિપોર્ટ અનુસાર દેશમાં 83% યુવાનો બેરોજગાર છે. વર્ષ 2000માં આ બેરોજગારીનો આંકડો લગભગ 50% હતો. બેરોજગારી એ કોઈ વસ્તુ નથી જે અચાનક થાય છે, તે ધીમે ધીમે થાય છે. બેરોજગારી પણ શિક્ષણ સાથે જોડાયેલી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, આના પર વિગતથી જાણીએ તો યુકેમાં આવેલી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં ભારત મજબૂત બન્યું છે. આ રેન્કિંગમાં ભારતનો પાસપોર્ટ 82માં સ્થાને આવ્યો છે, જેના પછી હવે ભારતીયોને વિઝા વિના 58 દેશોની મુલાકાત લેવાની છૂટ મળી છે. ભારતના પાસપોર્ટની લિસ્ટમાં 82મું સ્થાન આપવામાં આવ્યું છે, જે નાગરિકોને 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ જિલ્લામાં દર મહિને 45 બાળકો અને 3 માતાઓના મોત, આના પર વિગતથી જાણીએ તો આણંદમાં બાળ મૃત્યુના આંકડા સામે આવતા ગુજરાત સરકારની ઊંઘ ઉડી છે. સામે આવેલી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં દર મહિને સરેરાશ 45 બાળકો અને 3 માતાઓના મોત નિપજી રહ્યા છે. એપ્રિલ 2024 થી જૂન 2024 દરમિયાન સગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ પછી 42 દિવસ સુધીમાં 10 માતાઓના મોત નિપજ્યા છે, જ્યારે જન્મથી લઈને 1 વર્ષ સુધીમાં 134 બાળકોનું મોત નિપજ્યું છે. સ્થિતિની ગંભીરતાને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત, આના પર વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર કુલ સરેરાશ કરતાં 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા, આના પર વિગતથી વાત કરીએ તો એક તરફ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં સિઝનલ બીમારીઓમાં પણ વધારો થયો છે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે. જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર હેતલ ક્યાડાએ જણાવ્યું હતું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ, આના પર વિગતથી વાત કરીએ તો પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શન માટે આવતા હોય છે અને આથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં માતાના દર્શન નહીં કરી શકે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભારે પવનના કારણે રોપવે સેવા બંધ, આના પર વિગતથી જાણીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જોકે ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા પણ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત મિડ ટર્મ મેન્ટેનન્સની કામગીરીને કારણે શ્રાવણ માસના પહેલા 6 દિવસ પાવાગઢમાં રોપવે સેવા બંધ કરવામાં આવશે, જેથી પગથિયાથી પાવાગઢ ચડી શકાશે.